ડેરાપોડા જૈન સંઘથી મુમુક્ષુ શ્રીરાજનો વરસીદાનનો વરઘોડો રાજમાર્ગ ઉપર નીકળ્યો। 14મી ડિસેમ્બર પાલીતાણા ખાતે આચાર્ય રાજ રત્નસુરી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરશે। જૈન ધર્મમાં દીક્ષાનું અનેરું મહત્વ શાસ્ત્રકારોએ બતાવ્યું છે। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકીને જણાવ્યું હતું કે જૈન દર્શન પ્રમાણે આત્માનો મોક્ષ સંયમ જીવન મેળવે તો જ મળી શકે છે, જેથી દરેક આત્માને એ સંયમ જીવન અંગીકાર કરવું જોઈએ। આજે ડેરાપોડા જૈન સંઘથી કોડીજી પાર્શ્વનાથ દાદાના દર્શન કરી સાધ્વી ધર્મ રક્ષિતા શ્રીજી તથા રાજ ધર્મોશ્રીજી મહારાજની નિશ્રામાં વરસીદાનનો વરઘોડો બેન્ડ બાજા સાથે નીકળ્યો હતો। 1 2 3 4 દીક્ષાર્થી અમર રહોના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સંઘના શ્રાવક શ્રાવિકાઓએ મુમુક્ષુ શ્રીરાજને તેડીને ગરબાસ્તવની તાલી ગાયા હતા, જેને ભારે આકર્ષણ જમાવ્યું હતું। વધુમાં સંઘના ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું કે 14મી ડિસેમ્બરે પાલીતાણા ખાતે બાબુના દેરાસરે શંત્રુંજય તીર્થ ઉપર આચાર્ય રાજ રત્નસુરી મહારાજની નિશ્રામાં યોજાશે અને તે જ દિવસે સૂર્યોદય નગરી મહારાજની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા યોજાશે। દરિયામાં સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ તથા ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં આજે બપોરે અષ્ટોત્તરી અભિષેક યોજાશે તથા આજે રાત્રે સાંસારિક શાનદાર વિદાય સમારંભ કાર્યક્રમ સંઘના ઉપાશ્રયમાં યોજાશે, જેમાં સુરતથી હાર્દિક શાહ ખાસ પધારશે। આજે કાર્યક્રમમાં કોર્પોરેટર બાળુ સુરવી તથા જ્યોતિ પટેલ, ઇન્દુ અગ્રણી એડવોકેટ નીરજ જૈન તથા આચાર્ય રાજ રત્નસુરી મહારાજના પ્રતિનિધિ પંકજભાઈ શાહ, સતીશભાઈ શાહ, ટ્રસ્ટી નરેશભાઈ, ભૂપેન્દ્રભાઈ, પરમ સેવા કેન્દ્રના દીપક ગાંધી તથા સમસ્તના મહામંત્રી લલિતભાઈ શાહ, ચંદ્રકાંત શાહ સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે બાબાજીપુરા જૈન સંઘમાં અમારા સંઘનો દીકરો શ્રીરાજ, એના પપ્પા ચિરાગભાઈ, એના એવા સંસ્કારથી એ આજે દીક્ષાના માર્ગ ઉપર જઈ રહ્યો છે। અમારા સંઘમાં ચાતુર્માસ બિરાજમાન હતા એવા ધર્મરક્ષા શ્રીજી મહારાજ સાહેબ અને રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબ આ સમગ્ર કાર્યક્રમમાં નિશ્રા પ્રદાન કરી હતી। આપણે ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબને પૂછીએ, સાહેબ જૈન સમાજની અંદર દીક્ષાનું શું મહત્વ છે અને આત્માને જો મોક્ષ લેવો હોય તો જૈન દર્શન શું માને છે? અમારા દર્શન મિત્રોને જણાવો। ભગવાન ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના જે અમારા 24 તીર્થંકરો થઈ ગયા અને એ તીર્થંકરોની અંદર 2 તીર્થંકર બ્રહ્મચારી કહેવાયા, બાળ બ્રહ્મચારી નેમિનાથ અને બાલ બ્રહ્મચારી એવા અમારા મલ્લીનાથ ભગવાન કહેવાયા। પરંતુ દીક્ષા એ ચારિત્ર ધર્મને બતાવતા માટે એમને સમવસ્ત્રની અંદર એક જ વસ્તુ બતાવી છે કે સંસારમી અસારે નથી સ્વમ વાઈ વેહુ ના પૌરે જાનંત જીવો ન કુણે જીને દેશ્યામ ધમ્મમ। અનંતા તીર્થંકરની એક જ વાણી છે કે ભલે ને કરોડપતિ હોય, અબજોપતિ હોય, મિલનો માલિક હોય, પરંતુ એ સંસારમાં સુખ નથી। એવું સુખ, આત્મિક સુખ એ અમારા સંયમ જીવનમાં જીન શાસનમાં બતાવ્યું છે। કેમ કે આત્માનું સુખ મેળવવું છે, ભૌતિક સુખ મેળવવા માટે અનાદિ અનંત કાળથી જીવ ભમ્યો છે। કીડીથી માંડીને હાથી સુધીના જીવો સુખ મેળવવા માટે તલપાપડ કરી રહ્યા છે, પણ આવું શાશ્વત સુખ મેળવવા માટે અમારા જૈન સમાજની અંદર આજે ભોગ સુખો છોડીને ચારિત્રના પંચેક ત્યાગના માર્ગે આ ત્યાગનો માર્ગ એક જીન શાસનને ધન્યવાદ આપવા જેવો છે। બોલો જીન શાસન।